ભલે બધું ભૂલો, ભલે બધું ભૂલો, પણ મા બાપને ભૂલશો નહીં. ભલે બધું ભૂલો, મા બાપને ભૂલશો નહીં. મા અને બાપ એ ફરીવાર ક્યારે મળવાના નથી. સોનું ચાંદી હીરા મોતી રૂપિયેથી લેજો ગોતી, પણ મા બાપ ફરીવાર ક્યારે મળવાના નથી. માની તોલે આ જગતમાં કોઈ ના આવી શકે. મા એ મા અને બીજા બધા વગડાના વા. એટલા જ માટે આપણે કહેવું હોય કે આ જગતની અંદર, આ પૃથ્વીની અંદર મા અને બાપ બે જ મોટા કહેવામાં આવે છે. અને આજનો સમય, આજનો હડાહોડ જે આ કળજુગ કહેવાય એ લાવનાર આપણે છીએ. કળજુગ ઉપરથી આવીને કાંઈ પડ્યો નથી. ત્રેતાયુગ, દ્વાપાર યુગ, સતયુગ અને હવે જે ચોથો યુગ આવ્યો છે એ કલયુગ. પણ એ કલયુગની અંદર જો આપણે સતયુગ લાવવો હોય તો લાવી શકાય છે. પ્રથમ પાયો આપણા મા બાપને જો સેવા કરીએ તો એની અંદર સઘળું સુખ છુપાયેલું છે. શોધતા નહીં ક્યાંય આસપાસમાં, શોધતા નહીં ક્યાંય આસપાસમાં, સાચા હૃદયથી યાદ કરજો હશે તમારા શ્વાસમાં કે આમ કરીએ તો આમ થાય, આમ કરીએ તો તેમ થાય. એ બધું ખોટું છે. માત્ર એક જ મા બાપની સેવા કરશો તો એની અંદર સઘળું સુખ છુપાયેલું છે. બચપણથી જ્યારે મા બાપે મોટા કર્યા અને જવાનીનો તોર ચડ્યો, ચોક લગ્નમાં ગોઠવી ગયા અને લગ્ન થઈ ગયા અને એવી અભાગણી આપણા આંગણે આવે તો ખેદાન મેદાન કરી નાખે. અને જો એવી નારી ઘરમાં પગ મૂકે તો હળી મળીને રહેનારું કુટુંબ પરિવાર જે કહેવાય ને એને ખેદાન મેદાન કરી નાખે. હવે એવી અભાગણા કોઈક આવી જાય અને તમે ગોઠવી ગયા, પૈડી ગયા, લગ્ન થઈ ગયા, નાનકડું એક સંતાન થઈ ગયું અને ધીમે ધીમે થોડા મોટા થયા અને પછી શહેરમાં ગયા. શહેરની જગ્યાએ વિશાળ બંગલો ભાર્યો અને એ બંગલામાં આજુબાજુનું વાતાવરણ અલગ પ્રકારનું ભાર્યું. મા બાપને મૂકીને ગામડામાંથી આવ્યા હોય અને એ શહેરનું વાતાવરણ જોઈ અને બાજુવાળા ભાઈને પૂછે કે તમે શું ધંધો કરો છો? તારે બાજુવાળો કે મારે આવો બિઝનેસ ચાલુ છે, મારે આમ છે તેમ છે. અને તમે શું કરો છો? કે હું ગામડામાંથી આવ્યો છું. તો કે બરોબર છે. આ કોણ છે? તો કે આ મારી વાઈફ છે. સરસ, આપણું વાતાવરણ સારું છે, આપણે ઇલાકો સારો છે. હવે એમાં એ ધીમે 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 એ ત્યાંનું વાતાવરણના સંસ્કાર શીખે અને મા બાપને ભૂલવાની કોશિશ કરે અને એ ગામડામાં ફરીવાર મળવા જાય. મળીને પાછા આવે, એમ એકવાર, બે વાર, ત્રણ વાર આવે ને પછી મા બાપ ઉપર જ્યારે નફરત આવે અને ગામડામાં મૂકેલા મા બાપનો અચાનક બીમાર પડ્યા હોય ને ફોન આવે કે બેટા આજ તારા બાપને મજા નથી, તું આવી જાજે. એટલે ત્યાંથી કહી દે કે હું ફોન ઉપર તમને કહું છું, પહેલાં ડૉક્ટર આવી જશે, દવા થઈ જશે. દવાઈ થઈ જાય
બીજી ફેર ત્રીજી ફેર આમ વારંવાર જ્યારે મા બાપ ગઢા થાય ને કંટાળો લેવરાવે એટલે નફરત આવે ને નફરતમાંથી પછી એમ કે આપણા કને રૂપિયા ઘણાય છે, હું ઘણાય રૂપિયા કમાણો છું, ચાલો આપણે અમને મા બાપને આશ્રમમાં મુકાવ્યો. જ્યારે એ આશ્રમમાં મૂકવા જાય અને એ મા બાપ જ્યારે દુભાય ત્યારે એમની આંતરડી જેટલી કકવાય. કારણ કે બચપણથી જેને દુઃખ વેઠી વેઠી અને દીકરાને મોટો કર્યો હોય, ભણાયો હોય, ગણાયો હોય, એ દીકરો જ્યારે આશ્રમમાં મૂકવા જાય ત્યારે એ મા બાપને કેટલું બધું દુઃખ લાગે. આ ખાસ કરી અને સિટીમાં આનું પ્રદૂષણ વધારે ઉત્પન્ન થયેલું હોય છે. કારણ કે ગામડાની અંદર તો ક્યારેય આ ઘટના બની જ નથી અને કરે મારો રામ તો આ ઘટના ગામડામાં પણ બનશે નહીં. કારણ કે ગામડાનો મજૂરીઓ માણસ હોય, દિવસે પાવડો લઈ અને ખેતરોમાં ગયો હોય અને એ ખેતરોમાં જઈ પરસેવાના ટેપો પડતા હોય, પરસેવે રેબઝેબ થતો હોય, અને હાજે ઘરે આવે અને મા બીમાર પડી હોય તો એ ગામડાવાળો આવી અને એની સેવા કરે. અને ગામડાવાળાને 1 નહીં, 3 નહીં, 4 નહીં, 5 છોકરા હોય તો એ પણ મા બાપની સેવા કરતો હોય અને એને ક્યારેય કુદરતી આપત્તિનું દુઃખ ના નડે અને આવે જ નહીં. કારણ કે જેના ઉપર પ્રભુની મહેર છે ને એને કશું જ ના થાય. પણ ખાસ કરી સિટીમાં આનું જોર બહુ ઉપાડો ઝાલ્યો છે. મા બાપને આશ્રમમાં મૂકવા જવા અને મા બાપની સેવા ના કરવી. અરે સેવા તો ના થાય તો તમારાથી કાંઈ નહીં, પણ મેલવા તો ના જાશો. એક ભાઈ લઈ અને ગાડીની અંદર મા બાપને બેસાડી અને જ્યાં આશ્રમ હોય છે ત્યાં આવે છે. ત્યાં એક માણસ ભેટે છે અને માણસ પૂછે છે કે ભાઈ તમે અહીં આવ્યા છો શા માટે? ત્યારે એ ફેશનમાં જવાબ આપે છે કે હું મારા મા બાપને આશ્રમમાં મૂકવા આવ્યો છું. તો કે તમને એવું કયું દુઃખ પડ્યું કે તમે આશ્રમમાં મૂકવા આવ્યા છો? ના, મને દુઃખ કશું જ કે નથી પડ્યું, હું તો ખાલી અમથો જ. એટલે અમથો એવો પ્રશ્ન સામેવાળી વ્યક્તિ પૂછે છે. અમથા એટલે શા માટે? એટલે મને કે આમની સાથે ફાવતું નથી. જ્યારે સિટીવાળાનો પ્રશ્ન ફાવતું નથી એ કહે ત્યારે તો ગામડાવાળાના રૂવાટા ઊભા થઈ જાય. ફાવતું નથી તો પહેલાં કેવી રીતે ફાવતું હતું? આ સિટીની એક બનેલી ઘટના. એમ મારું કહેવું, અરે આ જગતમાં બધું મળશે, આ મોઘો મનુષ્ય અવતાર મળ્યો છે, પાછો ફરીવાર આવવાનો નથી અને અહીંથી ગયા પછી કોઈને મળવાનું નથી. માત્ર ભગવાન સમાન જે આપણા મા ને બાપ છે એમની સેવા જે થાય તે કરો. અને એક કદાચ જો માની આંતરડી તમને પહોંચશે તો તમે રોજ 12 મહિને 6 મહિને ગમે એટલા ભોપા પાવડિયા કરશો, ભૂવા બદલશો તો તમને દુઃખ ગોતી આપશે નહીં. કારણ કે એ બીજી માતા શોધશે કે આ માતાનું આમ કરો, આ માતાનું આમ કરો, તમે આ ભૂલી ગયા છો એ કરો, તમારે આ કરવાનું. પણ કોઈ ભોપો એમ નહીં કહી શકે કે તમને તમારી મા નડે છે, તમારી જન્મ દેનારી મા નડે છે. કારણ કે એ માની જ્યારે આંતરડી જ્યારે લાગે ને, કોઈ દુનિયાની તાકાત નથી દુઃખ ગોતવાની. એટલે મા બાપની સેવા કરવી એ સાચામાં સાચું સુખ એની અંદર છુપાયેલું છે. એક મારું ગુજરાતી સોંગ ખૂબ જ સરસ ચાલ્યું અને એ સોંગની અંદર સફળતા પૂરેપૂરી મળી. ખૂબ સરસ ચાલ્યું કે એના શબ્દો આ રીતે હતા કે તું તારું જે બધું છે બધું ટોટલ એક હીરા મોતી સોનું ચાંદી બધું છોડ પણ મા બાપને ના છોડ. એ શબ્દ આ રીતે હતા કે એ બધું છોડ માતા પિતા કદી ના છોડ, એ બધું છોડ માતા પિતા કદી ના છોડ.
દુનિયા મને મતલબ લાગે સાચા માતા પિતા, દુનિયા મને મતલબ લાગે સાચા માતા પિતા, એ બધું છોડ માતા પિતા કદી ના છોડ. માતા પિતાની લાગે જ્યારે હાઈ તને લાગે, કોઈ ભુવા પાવડિયા તને સોડાવે નહીં કદીએ, એ બધું છોડ માતા પિતા કદી ના છોડ. આ બધું છોડ માતા પિતા તું કદી ના છોડ. આ દુનિયા મને મતલબી લાગે સાચા એક જ માતા પિતા. આ એક મારું ગુજરાતી સોંગ હતું, ખૂબ જ સરસ ચાલ્યું. એમ આ જગતમાં બધું ભૂલી જાજો, પણ મહેરબાની કરી અને મા બાપને ભૂલશો નહીં. એટલા જ માટે કેવું હોય કે ભગવાને આપણને મોઘા મૂલનો આ મનુષ્ય અવતાર આપ્યો હોય તો એને સારી રીતે નિભાવો. અહીંથી ગયા પછી સારા હશો તો સારા કહેશે, અને ખરાબ હશો તો કહેશે કે તો ખરાબ હતા. અને આ રૂપિયો, આ સંપત્તિ, આ પ્રોપર્ટી, આ સોનું ચાંદી ઘરેણાં એ બધું તમારા કને આવ્યું ક્યાંથી? પહેલું પગથિયું મા બાપે આ બધું આપણા માટે ભેળું કર્યું હતું, અને હવે એ ભોગવતા આવડે તો ભોગવી લો વાલા. એટલા માટે આપણે એક કડી કેવી હોય તો કે તું જ્યારે તારી માતાને દુભાવે ત્યારે તારે દુખડા રે આવે, તું જ્યારે તારા પિતાને દુભાવે ત્યારે તારે દુખડા રે આવે, દુખડા રે આવે તારે સુખ ના રે આવે, તારે દુખડા રે આવે સુખ ના રે આવે, દુઃખના ડુંગરો તારા પર આવે, તું જ્યારે તારી માતાને દુભાવે ત્યારે તારે દુખડા રે આવે, તું જ્યારે તારી માતાને દુભાવે ત્યારે તારે દુખડા આવે, તું જ્યારે તારા પિતાને દુભાવે ત્યારે તારે દુખડા આવે. દુખડા તો આવે પણ સુખડા તો કોઈ દી ના આવે. એટલે જ કહું છું કે બધું ભૂલો, મા બાપને ભૂલશો નહીં. એમાંય આપણી જે માં છે ને એ આપણા દુઃખની બેંક કેવી હોય ને તો આપણું દુઃખ માના ખાતામાં જમા થઈ શકશે. દરેક દુઃખ એના ખાતામાં જમા થશે. પણ એક વખત માં અને બાપ લગ્નમાં જાય છે અને નાનકડું બાળક રડતું રડતું માં પાસે જાય છે, અને પછી એ માં એને સાથે લઈ અને લગ્નમાં લઈ જાય છે. અને બાળક તો ધૂળમાં રમે એટલે એ ધૂળવાળા કપડાં થાય તો બાપ કને જશે તો બાપ કહેશે તારી માં કને જા, અને માએ ગમે એવડી મોઘા મૂલની સાડી પહેરેલી હશે અને એ કપડાં ધૂળવાળા હશે તો એ માં એ એના કપડાંથી એ બાળકને લૂછશે. એ કેટલો માનો પ્રેમ હશે, એ કેટલી માની મમતા હશે. એટલા જ માટે કહું છું કે બધું ભૂલો, મા બાપને ભૂલશો નહીં. માએ માં, બીજા બધા વગડાના વાહ. ભાઈ મરે ભવહારીએ અને બેની મરે 10 જાય, પણ જેના નાનપણમાં એ માવતર મર્યો, અરે રે એને ચારે દિશાના વાવાય. ભાઈ મરે ભવહારીએ બેની મરે 10 જાય, જેના નાનપણમાં માવતર મર્યો એને ચારે દિશાના વાવાય.
જેને બચપણમાં મા બાપ ગુમાવ્યા છે અને એ મોટા થયા છે એમને પૂછી લો કે મા બાપની વેદના શું હોય છે. જ્યારે મા બાપ ના હોય તો આપણી હાલત, આપણી પોઝિશન કેવી હોય છે. એ મા બાપ જ્યારે ના હોય તો કેવી રીતે મોટા થાય છે અને એમને કેવા દુઃખના ડુંગરો માથે વેઠવા પડે છે. એ જેને મા બાપ નાના મૂકીને વયા ગયા હોય એમને પૂછી લો. એટલા જ માટે કે ભાઈ મરે ભવ હારીએ, કે જેનો ભાઈ મરી ગયો હોય ને એ આખો ભવ હારીને બેઠો હોય છે અને બેની મરે એ 10 જાય, એને 10 જાય. એટલે જ મા બાપને ભૂલશો નહીં. ભલે બધું ભૂલો પણ મા બાપને ના ભૂલશો.